આ કાર્યક્રમ જે છે એક એવી જાગૃતિ માટે છે જેનાથી આપણે આપણા આરોગ્યને એક નવી દિશા આપી શકીએ। છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈ રહ્યા છીએ તો બીમારીઓએ ઘરે ઘરે સ્થાન લીધું છે। કેન્સર જેવા ભયંકર રોગોથી આજના યુવાનો એના સકંજામાં આવી ચૂક્યા છે। આપણે આપણો જે ખોરાક છે, આપણું જે પાણી છે, આ બધી વસ્તુઓનો એક અભ્યાસ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણે કેવું પાણી પી રહ્યા છીએ અને કેવો ખોરાક ખાઈ રહ્યા છીએ। આજના આ કાર્યક્રમની અંદર હું આપને જણાવવા માંગુ છું કે પાણી કેવું પીવું જોઈએ અથવા તો આપણે કેવું પાણી પી રહ્યા છીએ। ખરેખર આપણે જ્યારે જાણીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે પાણી બદલવાથી જીવન બદલાઈ શકે છે। આવો કેટલીક વિશિષ્ટ બાબતો ઉપર આપણે અભ્યાસ કરી અને આગળ વધીએ। ગુજરાતીમાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા। મિત્રો, આપને પૂછવામાં આવે કે આપ શું પસંદ કરશો, સ્વાસ્થ્ય કે સંપત્તિ? ચોક્કસ સ્વાસ્થ્ય। આજે દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત છે। એવું કહેવાય છે કે માનવ શરીર એ પંચ તત્વથી બનેલું છે: પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ। શરીરનો 70% ભાગ જે છે એ પાણીનો રહેલો છે। આપણે જોઈએ છીએ કે આખા શરીરની અંદર સૌથી વધારે ઉપયોગ પાણીનો થાય છે। આપણા ફેફસા, મગજ, ચેતાતંત્ર, કિડની, હૃદય, લોહી, આ દરેક જગ્યાને પરિભ્રમણ કરવા માટે પાણીનો બહુ ચોક્કસ ભાગ ઉપયોગમાં લેવાયેલો છે। પરંતુ આપણને જાણીને નવાઈ લાગશે કે આપણા શરીરની જે બીમારીઓ છે એ પણ પાણી સાથે જોડાયેલી છે। જો પાણી બદલવામાં આવે તો આ બધી બીમારીઓ શરીરમાંથી નાબૂદ થઈ જાય છે। મિત્રો, આપણે જાણીએ ગુડ વોટર અને બેડ વોટર। આપણા શરીર માટે, આપણા સ્વાસ્થ્ય માટે કયું પાણી સારું કહેવાય? મિત્રો, પાણીની અંદર અલગ અલગ પ્રકારની જે ક્વોલિટી રહેલી છે એમાં મારે તમને વાત કરવી છે એક એવી જબરદસ્ત ચમત્કારિક પાણીની જેનાથી ઘણા બધા રોગોને દૂર કરવા માટે આપણને સફળતા મળી છે। હા મિત્રો, પાણી એક એવું હોવું જોઈએ કે જેનાથી આપણા શરીરને ખૂબ જ ફાયદો થાય। મહદઅંશે આપણે તેની ખૂબીઓ જાણતા નથી, એટલે જ કહેવાયું છે કે ચેન્જ યોર વોટર, ચેન્જ યોર લાઈફ। હા મિત્રો, આજે હું તમને ગુડ વોટર વિશે વાત કરવાનો છું। આ ગુડ વોટરની અંદર 3 ક્વોલિટી રહેલી છે। પહેલી, એન્ટીઓક્સિડેશન; બીજી, આલ્કલાઇઝેશન; ત્રીજી, માઇક્રો ક્લસ્ટરિંગ। આવો વિગતવાર આપણે આ ક્વોલિટીને સમજીએ। મિત્રો, આ દુનિયામાં ઘણી બધી જગ્યાએ, એટલે કે 5થી વધુ જગ્યા એવી છે જ્યાં આપણને આ ચમત્કારિક પાણી પ્રાપ્ત થયા છે। આપણે સૌ જાણીએ છીએ આપણા ભારત દેશની અંદર ગંગા નદીનું પાણી પણ એક ચમત્કારિક પાણી માનવામાં આવે છે। ત્યારબાદ આબે ઝમઝમનો મક્કા મદીનામાં કૂવો છે, ત્યાં જર્મની, ફ્રાન્સ અને હંસા વેલી કરીને એક વિસ્તાર છે પાકિસ્તાનની અંદર, ત્યાંથી આ જગ્યાએથી આપણને જે પાણી મળ્યું એ પીવા લાયક મળ્યું છે। મિત્રો, આ 3 ક્વોલિટી આપણને એક પાણીમાં મળી છે અને જેનું નામ છે કેંગન વોટર। હા મિત્રો, જાપાન દેશમાં છેલ્લા 42 વર્ષથી કાર્યરત આ એનર્જીક કંપની દ્વારા બનાવવામાં આવેલું એ મશીન, જેનાથી આપણને કેંગન વોટર પ્રાપ્ત થાય છે। અને આ જ કેંગન વોટરની અંદર આ 3 પ્રકારની ક્વોલિટી રહેલી છે। આવો વિગતવાર એને ડેમોન્સ્ટ્રેશન સાથે સમજીએ। પહેલી ક્વોલિટી છે એન્ટીઓક્સિડેશન, આલ્કલાઇઝેશન અને ત્રીજી છે માઇક્રો ક્લસ્ટરિંગ। વિગતવાર આપણે પાણીના ડેમો સાથે આ ક્વોલિટીને સમજીએ। મિત્રો, આપણે સમજી રહ્યા છીએ પાણીની વિવિધ ક્વોલિટી વિશે, ત્યારે આપણે પહેલાં સમજી લઈએ અહીંયા ડેમોન્સ્ટ્રેશન બતાવવા માટે। જ્યાં પ્રથમ ગ્લાસમાં આપણે જોઈ રહ્યા છીએ તે છે આપણું મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે વોટર છે એને ભરવામાં આવ્યું છે। ત્યારબાદ આપણે ટ્રાવેલિંગ દરમિયાન, પાર્ટી દરમિયાન, મેરેજ ફંક્શન દરમિયાન જે પેકેજિંગ વોટર પીતા હોઈએ છીએ નવી બ્રાન્ડો સાથેના, એવું મિનરલ વોટર આપણે જેને સમજીએ છીએ એ વોટર છે। ત્યારબાદ આપણે જોઈ રહ્યા છીએ સોડા, આપણી બર્થડે પાર્ટી પછી પીઝા, ફાસ્ટફૂડ ને બધાની સાથે આપણે પીતા હોઈએ છીએ, એક ફેશન તરીકે એક આમ પ્રાઉડ સાથે એવી સોડા છે। અને ત્યારબાદ જે છે આપણું કેંગન વોટર કે જેનો પરિચય આજે અમે તમને આપવા જઈ રહ્યા છીએ। તો આપણે સૌ પ્રથમ જે પહેલી ક્વોલિટી છે એન્ટીઓક્સિડેશન, એટલે કે
માઇનસ ઓઆરપી અને પ્લસ ઓઆરપી એના વિશે આપણે સમજીએ. આ એક ઓઆરપીનું લિક્વિડ છે જે માઇનસ ઓઆરપી આપણને હેલ્થ તરફ લઈ જાય છે, પ્લસ ઓઆરપી આપણને ડિસીઝ તરફ લઈ જતી હોય છે. જેમાં સૌથી વધારે સફેદ છે એ બાજુ પ્લસ ઓઆરપી છે અને જે માઇનસ આ બાજુ પિંક કલર છે એ આપણે હેલ્થ આપણું કરવા માટે, સારું કરવા માટેનો. એટલે કેંગન વોટરની અંદર -700 જેટલો એ એન્ટીઓક્સિડેશન આપણને જોવા મળે છે. લાખો હાઇડ્રોક્સિલ આયન્સ જે હોય છે જે શરીરમાંથી આપણને હાનિકારક બીમારીઓના મૂળને બિન અસરકારક બનાવવા માટે એન્ટીઓક્સિડેશન ડાયજેશન જરૂરી છે. એન્ટીઓક્સિડેશન લેવા માટે વિવિધ પ્રકારના ગ્રીન ટી, વિટામિન ફ્રેશ જ્યુસો અને કોડ લીવર ઓઇલ વગેરેનો ઇસ્તેમાલ કરતા હોઈએ છીએ. જ્યારે બેકરીની આઇટમો, સોડા વગેરેમાં પ્લસ ઓઆરપી જોવા મળે છે. આવો આપણે ચેક કરીએ. સૌ પ્રથમ આપણે આપણું કોર્પોરેશન્સ પાણી જે છે એની અંદર જોઈ રહ્યા છે તો આ લિક્વિડથી એના અંદર આપણને કોઈ ફરક જણાતો નથી. ત્યારબાદ પેકેજિંગ મિનરલ વોટર અને આપણા જે આરો ફિલ્ટર વોટર છે એના અંદર પણ કોઈ આપણને ડિફરન્ટ જણાતો નથી. સ્પ્રાઇટ સોડા એના અંદર પણ આપણને કોઈ ફરક જણાતો નથી. ઓ જબરદસ્ત, આ પાણી તો ગુલાબી થઈ ગયું. આપણે સમજીએ પાણીની બીજી ક્વોલિટી વિશે જે છે આલ્કનાઇઝેશન્સ, જેના અંદર આપણું શરીર આલ્કલાઇન છે કે એસિડિક છે તેનો આપણને ખ્યાલ આવશે. એના માટે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ, આપણે ભણવામાં લિટમસ પેપર જે આવતું એનું લિક્વિડ ફોર્મ, જેને પીએચ સ્કેલ માપવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો આપણે વિવિધ રંગો દ્વારા, કલર્સ દ્વારા પાણીના આપણે એના પીએચ સ્કેલને માપી શકીએ છીએ, જેથી આપણને ખબર પડે કે બીમારીઓનું મૂળ શું છે. તો આપણે સૌ પ્રથમ આપણું જે મ્યુનિસિપલ કોર્પોરેશનનું વોટર છે એના અંદર આને આપણે ચેક કરીશું. આ પાણીનું લેવલ છે એના અંદર 2-3 ટીપા આપણે પાડી રહ્યા છીએ. ત્યારબાદ આપણે પેકેજિંગ વોટર છે એના અંદર આપણે જોઈ રહ્યા છીએ અને ત્યારબાદ આપણી પીવાની સોડા એના અંદર પણ આપણે આ લિક્વિડ નાખી રહ્યા છે અને આપણું જે કેંગન વોટર છે તેના અંદર આપણે આ લિક્વિડ નાખી રહ્યા છીએ. મિત્રો, હવે આપણે સમજીએ કે ગ્લાસમાં રહેલા પાણી બધું સેમ જ હતું. આપણને પહેલાં એકદમ સફેદ જ લાગતું હતું. ત્યારબાદ હવે અલગ અલગ કલર દ્વારા આપણને એને સમજીએ. આપણે ક્રમશઃ હવે એને સમજીએ. મિત્રો, આપણે પીએચ સ્કેલને એક ચાર્ટ દ્વારા સમજી રહીએ. આ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પાણી છે. આપણને લાઇટ ગ્રીન કલરનું દેખાય છે, જે 6 પીએચ આજુબાજુનું આપણને ધ્યાનમાં આવે છે. જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે આપણું બોડી 7 પીએચનું હોય છે નેચરલી. ત્યાર પછી આપણે એસિડિક વે તરફ જાણે અજાણે આપણે આવી ગયા છીએ. તો આપણને ખ્યાલ આપે કે આ પાણી આપણે પી રહ્યા છીએ જે 6 પીએચની આજુબાજુનું છે. ત્યારબાદ આપણે જોઈએ મિનરલ વોટર, કે જે આપણે એના પાણીને બેસ્ટ સમજીએ છીએ. આરો વોટર હોય છે. તો આ પાણી અત્યારે આપણને 5 પીએચ યલો કલર આપણે જોઈ રહ્યા છીએ, દેખાઈ રહ્યું છે એના અંદર. તો જે 5 પીએચથી 6 પીએચની વચ્ચેનું જે પાણી છે, તો આપણે એસિડિક પાર્ટ તરફ આપણે વધારે આપણે આ પાણી આપણે સારું સમજતા હતા કે ભાઈ આપણે મ્યુનિસિપલ કોર્પોરેશન્સ કરતાં મિનરલ વોટર સારું હોય છે. પણ આ એનાથી પણ ડાઉન પીએચ સ્કેલ તરફ આપણને દેખાય છે. ત્યારબાદ આપણે સમજીએ કે જે સોડા છે એ રેડ ઝોનમાં છે. મતલબ કે 3 થી 2 પીએચ સુધીનો રેડ ઝોન, મતલબ કે એક એસિડ, આ ધીમું ઝેર છે. અને આ બધી આપણા શરીરની અંદર જે રોગ પ્રતિકારક શક્તિ છે એને ઘટાડી અને બીમારીઓના મૂળ સુધી આ પહોંચે છે. આ એસિડિક પાર્ટ છે. અને ત્યારબાદ આપણે જોઈ રહ્યા છીએ કે જે કેંગન વોટર છે એ આપણને સ્કાય વાદળી કલરનું દેખાઈ રહ્યું છે, જે 8 પીએચથી 9 પીએચ સુધીનું છે. આ કેંગન વોટર આપણા બોડીને એ એસિડિક લેવલમાંથી આલ્કલાઇન કરવા માટે ખૂબ જ ઉપયોગી બને છે. એવું કહેવાયું છે એક રિસર્ચની અંદર, ડૉક્ટર ઓટો હેનરિચ એમણે 1923ની અંદર એક રિસર્ચ કરેલું અને એમાં એમણે એક સ્ટેટમેન્ટ આપેલું. જે સ્ટેટમેન્ટના આધારે એમને 1931માં એમને નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલું હતું.
એમણે એવું જણાવ્યું હતું કે કેન્સર ટિશ્યુઝ આર એસિડિક, એટલે કે જેટલા પણ એસિડિક ટિશ્યુ છે એ બધા કેન્સરના સેલ છે એ બધા એસિડિક છે. સાથે સાથે હેલ્થી ટિશ્યુઝ આર આલ્કલાઇન, એટલે કે આલ્કલાઇન પાણી જે છે એના જે ટિશ્યુ છે એ હેલ્થ આપણને મતલબ કે સારા કરવા માટે ખૂબ જ ઉપયોગી બને છે. આવું એક સ્ટેટમેન્ટ એમના દ્વારા આપણને પ્રાપ્ત થયેલું. ત્યાર પછી કિલિંગ કેન્સર નોટ પીપલ એક બુક લખવામાં આવેલી છે રોબર્ટ રાઇટ દ્વારા, જે અમેરિકન એન્ટી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી છે એન્ડ ઇન્ટરનેશનલ વેલનેસ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા, જેના ચેપ્ટર 6 પેરેગ્રાફની અંદર પણ આ કેંગન વોટરનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. અને એમાં લખવામાં આવ્યું છે કે એનું જે SD501 મશીન જે છે એનેજિક કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે તે ખરેખર એક $4000 છે, પરંતુ રોલ્સ રોય કાર જેટલું મોંઘી હોય છે એટલું એ આયોનાઇઝર છે. આવો ઉલ્લેખ ત્યાં આપણને જોવા મળે છે. એટલે હેલ્થી રહેવા માટે આપણે આલ્કલાઇન પાણીનો ઉપયોગ કરવો જોઈએ. હવે આપણે સમજીએ મિત્રો આપણું ત્રીજું જે લક્ષણ છે પાણીનું એ છે માઇક્રો ક્લસ્ટરિંગ. મિત્રો આપણે સમજીએ માઇક્રો ક્લસ્ટરિંગ એટલે શું. અહીંયા એક ચિત્ર આપણે જોઈ રહ્યા છે, એના અંદર જે રોજિંદુ પાણી આપણે પી રહ્યા છે એનું બંધારણ છે જે 15 થી 20 અણુઓનું છે, અને કેંગન વોટર જે છે એ 4 થી 6 અણુઓનું છે. મતલબ કે આપણે જે પાણી પી રહ્યા છે તે પાણી જાડું છે, અને આ ક્લસ્ટરિંગ છે, પાણી પાતળું છે. જાડું પાણી આપણે જ્યારે પી રહ્યા છીએ તો 70 થી 80% એ બહાર નીકળી જાય છે, 15 થી 20% શરીર ઓબ્ઝર્વ કરી શકે છે. અને જ્યારે કેંગન વોટર છે એ પાતળું પાણી છે, જે શરીરના અલગ અલગ અવયવોની અંદર અંગોની અંદર જ્યાં પાણીની જરૂરિયાત છે ત્યાં સુધી આ પાણી પહોંચી શકે છે. તો આ માઇક્રો ક્લસ્ટરિંગ જે ગુણ છે એ પણ ખૂબ અગત્યનો છે, જે આપણને કેંગન વોટરની અંદર જોવા મળે છે. મિત્રો આપણે એક ડેમોન્સ્ટ્રેશન જોઈ રહ્યા છે જે કેંગન વોટરનું 11.5 વોટર જે છે, અલગ અલગ પ્રકારના જે વોટર આવેલા છે એમાંનું એક ડેમોન્સ્ટ્રેશન આપણે જોઈ રહ્યા છે, જે આપણે પેસ્ટિસાઇડ ઉપર છે. આપણે ઘણા બધા શાકભાજી જે ખેતરમાંથી આવે છે અને ખાઈએ છીએ તો આપણને ઘણીવાર એવું થાય સ્ત્રીઓને કેન્સર થાય છે. તો એ તો કોઈ તમાકુ કે એવા કોઈ વ્યસનો કરતા નથી, તો શા માટે એમને કેન્સર થાય છે? તો શાકભાજી જે આપણે ત્યાં આવી રહ્યા છે એ બધા પેસ્ટિસાઇડવાળા આવે છે, રાસાયણિક ખાતરવાળા આવે છે. તો આપણે આ જોઈ રહ્યા છીએ કે બધી દવાઓ અને ઓઇલ બેઝ છાંટવામાં આવેલી છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આ જે છે એ તેલ છે, તલનું તેલ. તો તેલ બેઝ ઓઇલ બેઝ બધી દવાઓ છાંટવામાં આવે છે શાકભાજી ઉપર. તો આપણે જોઈએ કે પાણીથી આપણે સાફ કરતા હોઈએ ત્યારે એ સાફ થતી નથી. તો અહીંયા એક સામાન્ય વોટર જે છે કોર્પોરેશન્સ વોટર, એને આપણે એક ગ્લાસની અંદર નાખી રહ્યા છે. જુઓ આપણે જોઈ રહ્યા છે કે તેલ અને પાણી એ મિક્સ થતું નથી. મતલબ કે આપણે શાકભાજીઓને ગમે તેટલા ધોઈએ તો એના અંદરથી કોઈ પણ પ્રકારનો સુધારો જણાતો નથી. એટલે આપણે એવું માનીએ છીએ કે ધોઈને આપણે શાકભાજી ખાધા પરંતુ કોઈ ફરક પડતો નથી. જ્યારે કેંગન વોટરનું એક 11.5 વોટર જે મશીનમાંથી જ નીકળે છે, આપણે જોઈ રહ્યા છીએ જે સ્ટ્રોંગ કેંગન વોટર છે. આપણે જોઈએ કે આ શું થઈ રહ્યું છે. વાવ, એકદમ બદલાવ પાણીની અંદર આવી ગયો છે. આપણને દેખાઈ રહ્યું છે કે તેલ પાણીમાંથી ગાયબ થઈ ગયું છે. મતલબ કે શાકભાજીને અગર જો 11.5માં મૂકી દેવામાં આવશે તો 10-15 મિનિટની અંદરથી એના અંદર જેટલું પણ પેસ્ટિસાઇડ છે એને એ કલરનું કરી દેવામાં આવશે. તો આ સ્ટ્રોંગ કેંગન વોટર આ રહેલું છે 11.5. સાથે સાથે આપણે જાણી લઈએ કે અમેરિકન કેન્સર ઇન્સ્ટિટ્યૂટ છે, જેની વેબસાઇટ છે www.american.ACI.org, જેમાં 10 વાત લખવામાં આવેલી છે કે કેન્સરથી બચવા માટે શું કરવું. એમાં પ્રથમ નંબર પર આલ્કલાઇન આયોનાઇઝ વોટર એટલે કે એનેજિક કેંગન વોટરને સ્થાન આપેલું છે. ડૉક્ટર ઓફ વર્લ્ડ VVIPના જે છે ડૉક્ટર હિરોમી શિનાયા, જેમણે એન્ડોસ્કોપીના પ્રોફેસર ઓફ સર્જરીના આઇન્સ્ટાઇન કોલેજ ઓફ મેડિસિનના ચીફ એન્ડોસ્કોપીના છે, એમણે એક સ્ટેટમેન્ટ પણ આપેલું છે કે હું કેંગન વોટર મશીનનો ઉપયોગ કરું છું અને ન્યૂયોર્કની મારી મેડિકલ ઓફિસમાં આ મશીન પણ છે અને મારા પેશન્ટને હંમેશા
કેંગન વોટર પીવા માટેની સલાહ આપું છું. તો 6500થી વધારે ડૉક્ટરોએ આવી રીતે આ કેંગન વોટરને રેકમેન્ડ કરેલું છે. તો આ એની વિશેષતા છે. 5 પ્રકારના પાણીનું ઉત્પાદન આ કેંગન વોટર મશીન દ્વારા થાય છે. તેમાં પ્રથમ છે સ્ટ્રોંગ કેંગન વોટર 11.5 pH, જે ઇકો ફ્રેન્ડલી વોટર છે. ફળ તથા શાકભાજીને ખાતરીપૂર્વક ધોવામાં, કાચો ખોરાક કે કઠોળને ધોવામાં, કપડાં કે ફ્લોરિંગ પરના ચા કોફી જેવા જટિલ ડાઘને સાફ કરવા માટે આનો ઉપયોગ થાય છે. આના ઉપયોગથી ડિટર્જન્ટ ઓછો વાપરવો પડે છે. બીજું પીવા માટેનું પાણી છે જે 8.5 થી 9.5 છે, જેને હેલ્ધી વોટર કહેવામાં આવે છે. રસોઈ બનાવવામાં તથા પીવાના પાણીના ઉપયોગમાં લેવામાં આવતું આ આયોનાઇઝ આલ્કનાઇઝ પાણી શરીરને સંતુલન કરવામાં મદદરૂપ હોવાથી શરીર આપમેળે સ્વસ્થ રહે છે. એટલે ઘણી બધી બીમારીઓ મૂળમાંથી નાશ કરવામાં આ 8.5, 9 અને 9.5 આ પાણી આપણને મદદરૂપ બને છે, જે પીવાલાયક પાણી છે. સાથે સાથે ક્લીન વોટર 7 pH, સિક્યુરિટી વોટર હાઈ પાવર અને 3 લેયરમાંથી પસાર આ સ્વાદિષ્ટ પાણી ક્લોરીન નહીં પરંતુ હાનિકારક અશુદ્ધિઓને મુક્ત હોવાથી શિશુ તથા મેડિસિન લેતી વખતે આનો ઉપયોગ થાય છે. આ ક્લીન વોટર છે. સાથે 4.6 pHનું જે પાણી છે એને બ્યુટી વોટર તરીકે ઓળખવામાં આવે છે. ત્વચા અને વાળની માવજત માટે ઉપયોગી આ પાણી જે મંદ એસિડિક પાણી છે, ત્વચાને સુંદર, કોમળ, મુલાયમ અને ગોરી બનાવવામાં મદદરૂપ થાય છે. આ પાણી પાતળું હોવાથી શરીરની અંદર ઓબ્ઝર્વ થઈ જાય છે. આનાથી સ્નાન પણ કરી શકાય છે, જેનાથી ચામડીને અંદર જે પણ કાંઈ રોગો હોય એની અંદર રાહત મળી શકે છે. સાથે સાથે સ્ટ્રોંગ એસિડિક વોટર 2.5 pH. આ પાણીની અંદર બેક્ટેરિયા રહી શકતા નથી. જીવાણુ અને વિષાણુને મારી શકતું હોવાથી સોયરાસિસ, ગેંગ્રીન, ખરજવું જેવા રોગોમાં, હાથ પગ ધોવામાં, કાચના વાસણ ધોવામાં અને રસોડા બાથરૂમને સાફ કરવામાં તેમજ સેનેટરી વોટર તરીકે આ 2.5 પાણીનો ઉપયોગ થાય છે. તો આ 5 પ્રકારના પાણી છે. કોઈ પણ પાણી એ વેસ્ટેજ જતું નથી. અલગ અલગ પાણીનો ઉપયોગ આપણે આમાં લઈ શકીએ છીએ. આ મેડિકલ યંત્ર છે, મેડિકલ ડિવાઇસ જાપાન દ્વારા જાહેર કરવામાં આવેલું છે. તો કેંગન વોટર, ચેન્જ યોર વોટર, ચેન્જ યોર લાઈફ. મિત્રો, આપણે આજે જે માહિતી જોઈ એ કેંગન વોટર વિશેની એ વિશેષ જાણકારી આપણને ડેમો સેન્ટરો દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. અહીં આ ડેમો સેન્ટરના એડ્રેસ અને અમારો સંપર્ક નંબર પણ આપવામાં આવશે. જો આપને આ ગુડ વોટર, સારું પાણી જો જોઈતું હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. આના વિશેની વિશેષ જાણકારી અમે લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા આપને ત્યાં આવી, આપના ઘરે આવી, આપની ઓફિસે આવી અને અમે આ માહિતી આપીએ છીએ. સુરત, ગુજરાતથી આ એક જબરદસ્ત અભિયાન શરૂ થયું છે. શું હર ઘર ગંગા વહી શકે? હા, વહી શકે. જેટલું પવિત્ર પાણી ગંગા નદીનું છે, ચોખ્ખું છે, ચમત્કારિક છે, એવું જ પાણી ઘરે ઘરે સુધી પહોંચાડવાના આ અભિયાનને એક આલેખક દ્વારા જગાડવામાં આવી છે. મશીન દ્વારા નીકળતું આ પાણી ખરેખર આપણા જીવન માટે અમૂલ્ય છે. તો મિત્રો, આપણા સ્વાસ્થ્યને સુધારવા માટે અને અનમોલ જીવનને સાચવવા માટે આપણે સૌ આજથી જ કેંગન વોટર પીવાનું શરૂ કરીએ.